નમસ્કાર સાવરકુંડલા કેડી ન્યૂઝ સાથે હું છું ગૌરાંગ વ્યાસ. હાલમાં સાવરકુંડલા શહેરમાં આગામી 23/8ના રોજ જે નાગરિક બેંકની ચૂંટણી યોજાનાર છે તેની વિશે આપણે વર્તમાન એમડી શ્રી પરાગ કુમાર ત્રિવેદી સાથે ચર્ચા કરીએ. બેંક પેનલ વિશે પૂછીએ કે ભાઈ વર્ષોથી જે બેંક પેનલ શાસનમાં છે તેના દ્વારા સાવરકુંડલા શહેરમાં ક્યાં ક્યાં વિકાસ થયેલા છે અને આગામી એમની યોજના શું છે વિકાસ કરવાની તેની વિશે વિગતવાર માહિતી આપણે પરાગભાઈ ત્રિવેદી પાસેથી જાણીએ. આમ વાત કરું આપને તો 2010માં બેંક પેનલ પહેલી વાર શાસનમાં આવી. 2010માં જ્યારે શાસન ચાલુ થયું ત્યારે આ બેંકમાં 42 કર્મચારીઓનો સ્ટાફ હોવા છતાં માત્ર 22,000 રૂપિયાનો વાર્ષિક નફો આ બેંક કરતી હતી. ત્યાર પછી ડિરેક્ટરોની સૂઝબૂઝ અને અમારા ટીમ વર્કથી માર્કેટ વેલ્યુ પ્રમાણે અમે ગોલ્ડ લોનનો રેટ કર્યો, ગોલ્ડ લોનનું છે એ વેલ્યુએશન ચાલુ કર્યું, જેના કારણે ગામમાં રૂપિયો ફરતો થયો. પહેલાં એવું હતું કે માત્ર આપ લોકો ગામના લોકો ત્યાં ફિક્સ ડિપોઝિટ કઢાવતા તો 7% ફિક્સ ડિપોઝિટ કઢાવ્યું અને 7.5-10% બીજી બેંકમાં મૂકી અને માત્ર થોડા અંતરથી છે એ બેંક ચાલતી હતી એટલે નફો કરતી નહોતી. પરંતુ વર્તમાન ત્યારથી જે ચાલુ થયું એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સૂઝબૂઝથી છે એ 22,000થી ચાલુ કર્યો તો નફો એ અમે 63 લાખ રૂપિયાના નફા સુધી છે એ આ બેંકને પહોંચાડી છે. ખૂબ સરસ. પરાગભાઈ પાસે આપણે એ જાણ્યું કે ભાઈ 22,000ના નફાથી શરૂ થયેલી બેંક આજે 63 લાખના નફા સુધી પહોંચી છે. તે બેંક પેનલના વિકાસનું એક ઉત્તમ ઉદાહરણ છે. હવે આપણે પરાગભાઈ પાસે એ જાણીએ કે અગાઉ સભાસદોને આ બેંકમાંથી શું ફાયદો હતો અને હવે શું ફાયદો થઈ રહ્યો છે અને આવનારા સમયમાં પણ શું ફાયદો થશે એ ત્રણેય માહિતી અમને પરાગભાઈ આપશે. સભાસદોના ફાયદાની આપને હું જો વાત કરું તો મેં આપને પહેલા કીધું એ રીતે 2010 પછી અમે શાસન સંભાળ્યું. ત્યાર પછી અમે જે બેંકનું લેણું હતું, એનપીએ હતું, લોન બાકીદારો હતા, એની સાથે કોઈ કાયદાકીય ગૂંચવણમાં પડ્યા વગર બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એમને બોલાવ્યા, એની સાથે બેઠા અને સમાધાનકારી વલણ કરી એને સમજાવી અને બેંકના છે એ હપ્તા ભરતા થયા. આના કારણે ધીમે ધીમે બેંકનો પ્રોફિટ છે એ વધતો ગયો. વધવાના કારણે સર્વપ્રથમ અમારી પેનલ દ્વારા સભાસદ ભેટ વિતરણ છે એ ટ્રાવેલિંગ બેગ છે એ અગાઉના વર્ષોમાં અમે આપી. ત્યાર પછી પાછી એસએપી એટલે કે સાપનું નિયંત્રણ છે એ બેંકની અંદર લાગ્યું. સાપનું નિયંત્રણ લાગવાથી નવી બ્રાન્ચને મંજૂરી ન મળે, સભાસદ ભેટ વિતરણ ન કરી શકાય, સભાસદ ડિવિડન્ડ પણ ન આપી શકાય. વચ્ચે અમે સૌથી વધુ 10.5% ડિવિડન્ડ છે એ પણ સભાસદોને અમારા દ્વારા આપવામાં આવેલું થોડા સમય પહેલા. ગત વર્ષે સાપમાંથી બેંકને નીકળી ગયા અને રિઝર્વ બેંકે બેંકને જે સાપ ઉપર જે પ્રતિબંધ લગાવ્યો હતો એ પ્રતિબંધ હટાવી લીધો. એટલે તુરંત જ અમે સરસ જે અગાઉના સમયમાં જ્યારે મળતી શાલો અને આવી ભેટમાં મળતું હતું એ રીતની સારામાં સારી 5x8ની સાઇઝની અમે શાલ છે એ ઓઢવાની ચાદર છે એ સભાસદોને ભેટ સ્વરૂપે આપી. મહત્વની વાત એ છે કે આ શાલ સભાસદો લઈ ગયા ત્યારે એમને પણ અમને ઘણા સભાસદો પૂછતા હોય કે આ હોલસેલમાં ખરીદી છે, ત્યારે અમે કીધું કે માત્ર 230 રૂપિયાની ખરીદી કરી અને આ સભાસદ ભેટની જે ચાદર છે અમારે ખરીદી થઈ છે. ઘણા લોકો એવું કહેતા હતા કે અમને પણ આ વેચાતી જોયા છે. એવી સરસ પસંદ લોકોએ કરી છે અને એ પસંદગી પણ અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવેલી છે. એક બીજો પ્રશ્ન પણ જે સાવરકુંડલા શહેરમાં અત્યારે ચર્ચાઈ રહ્યો છે કે ભાઈ જે સભાસદોનું આધાર કાર્ડ ન હોય સાવરકુંડલાનું તે લોકોને નાગરિક બેંક તરફથી આ વખતે ભેટ કે ડિવિડન્ડ મળ્યું નથી, જે કંઈ હોય એ આપણે પરાગભાઈ પાસે જાણીએ કે ભાઈ આધાર કાર્ડ સાવરકુંડલાનું જ શું કામ? માનો કે અત્યારે જૂના સભાસદ હોય અને અત્યારે સુરત રાજકોટ રહેતા હોય તો શું તે મેળવવા લાયક નથી? એ સવાલ આપણે પરાગભાઈને પૂછીએ. 75 વર્ષ પહેલા આ બેંકની સ્થાપના થઈ ત્યારે 75 વર્ષ પહેલા જે પેટા નિયમ બનાવેલો ત્યાર પછી પણ ચાલ્યું હતું. બેંકનું કાર્યક્ષેત્ર છે અમરેલી જિલ્લો છે, અમરેલી જિલ્લા પૂરતું મર્યાદિત છે. જેથી કરીને આજે કોઈ વ્યક્તિ છે એ બાબરા, ચિત્તલ, રાજુલા, બગસરા ત્યાં સુધી ગયા હોય. એવી રીતે રાજકોટ બાજુની વાત કરું તો કોટડા પીઠા સુધી આપણું જિલ્લાની હદ આવે છે.
ત્યાં સુધીનો રહેવાસી હોય. ટૂંકમાં આપને વાત કરું તો અમરેલી જિલ્લાનો રહેવાસી હોય એ જ આ કાર્યક્ષેત્રના દાયરામાં આવતો હોય છે. એટલા માટે કાર્યક્ષેત્ર અમરેલી જિલ્લો છે એટલે આરબીઆઈના નિયમ પ્રમાણે અમરેલી જિલ્લાનો વતની છે એ જ આ બેંકનો સભાસદ ગણી શકાય. આવી આરબીઆઈની વ્યાખ્યા છે. તેમજ આપને એક મહત્વની વાત કરું તો આજે કોઈ છે બેન દીકરી છે એના મેરેજ થઈ ગયા હોય, બીજે ગયા હોય, કોઈ ધંધાના કારણે બહાર વયા ગયા હોય અમરેલી જિલ્લાની બહાર, તો એ સભાસદ છે એ પોતાનું શેર છે એ બેંકમાં જમા કરાવી આપે તો એમને સભાસદ ભેટ પણ આપણે આપેલી છે અને એની જે શેરની રકમ છે એ પણ આપણે પરત આપીએ છીએ. એ ઉપરાંત આપણે એક વધારે વાત કરી દઉં તો જેના પરિવારમાં કોઈનું અવસાન થયું હોય એના શેર જે હોય એ એના સીધા લોહીના સંબંધ ધરાવતા પરિવારમાં કોઈ સભ્ય છે એ સભાસદ ન હોય તો જે અવસાન પામ્યા છે તેના પરિવારને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. અને એવા અનેક દાખલા છે આ બેંકની અંદર કે જે લોકોનું અવસાન થયું છે તેના પરિવારને આપણે શેર છે એ ટ્રાન્સફર કરી આપીએ છીએ અને અત્યારે પણ આ પ્રક્રિયા ચાલુ છે. બેંક પેનલ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ બેંકનો પ્રોફિટ વધ્યો છે. તો આપણે પરાગભાઈ પાસે એ જાણીએ કે ભાઈ બેંકનો પ્રોફિટ કઈ રીતે વધ્યો છે અને લોનની સુવિધામાં આપણે સભાસદોને શું ફાયદો કર્યો છે, અથવા તો સભાસદ લોન મેળવવા આવે તો એ કઈ સરળ પ્રક્રિયાથી ટૂંકમાં સભાસદને પાસ થવું પડે છે એ પરાગભાઈ આપણને જણાવશે. ફીટ વધવાનું કારણ જો આપ પૂછો તો મેં આપને પહેલા કીધું કે એક વસ્તુ તો એવી હતી કે જે લોકો થાપણ બેંકમાં મૂકી જાય છે આ થાપણને અમે લોનના સ્વરૂપમાં આપવાનું ચાલુ કર્યું. બેંકનો જે ખરેખર ઉદ્દેશ છે કે થાપણ મૂકી જાય ને લોનના સ્વરૂપમાં આપવું જોઈએ એ ચાલુ કર્યું. વહેલી કામગીરી અમે એવી કરી કે આપણી બેંકમાં અમારું શાસન આવ્યું ત્યારે સોનાનો જે જૂનો ભાવ હતો તો વેલ્યુએશનમાં 1 તોલા સોનાનો એનો ભાવ ચાલ્યો આવતો હતો. ત્યારે અમે એવું નક્કી કર્યું કે કોઈ ગ્રાહક છે એ સોના ઉપર લોન લેવા આવે ત્યારે વર્તમાન સમયમાં જે ભાવ ચાલતો હોય એના 70% આપવાના છે, જૂના ભાવના નહીં, જેથી કરીને લોકોને વધારે પડતી વેલ્યુએશન થાય ને વધારે લોન સરળતાથી મળી શકે. 1 લાખ રૂપિયા સુધીની મર્યાદા હતી ગોલ્ડ લોન, એ અમે 5 લાખની મર્યાદા કરી કે 5 લાખ રૂપિયા સુધી ગોલ્ડ લોન કોઈ પણ વ્યક્તિ ત્યાંથી લઈ શકે. સીસી છે જે કેશ ક્રેડિટ વેપારી માટે, તો એની મર્યાદા છે એ માત્ર 5 લાખ રૂપિયા 6 લાખ રૂપિયાની હતી. એને અમે 25 લાખ રૂપિયા સુધી લઈ ગયા ને એને વધારીને પછી 35 લાખ રૂપિયા સુધી કરવામાં આવી. બીજી વસ્તુ અમે સગવડતા એ આપી લોનની અંદર કે કોઈ વ્યક્તિએ માનો કે હાઉસિંગ લોન 1 લાખ રૂપિયાની લીધી છે ને એ મધ્યમ વર્ગનો નાનો વ્યક્તિ છે, એ એક સાથે 1 મહિનામાં છે એ 5,000 કે 10,000 રૂપિયા હપ્તો ન ભરી શકે, દરરોજ ભરી શકે. તો એના માટે આપણે એવી સગવડતા કરી ગ્રાહકો માટે કે દૈનિક બચતમાં એક ખાતું ખોલાવે, રોજના 50 રૂપિયા કે 100 રૂપિયા કે 200 રૂપિયા કોઈ વ્યક્તિ ભરે અને 1 મહિનાની અંદર એ દૈનિક બચતમાં એની જે બચત જમા થઈ હોય સીધી જ એના લોનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની સુવિધા પણ આપણે કરી, જેથી કરીને લોન લેવા પૂરતો જ સભાસદને કે ગ્રાહકોને ધક્કો થાય પણ હપ્તો છે એ આપણા જ કર્મચારી ત્યાંથી લઈ આવે રોજે રોજ અને રોજે રોજનો એકઠો થાય અને સીધો જ એના ખાતામાં ભરાય, એથી કરીને એને ભરવામાં પણ સરળતા રહે. અને આ વસ્તુની સગવડતા આપવાથી એનપીએ પણ ઘટ્યું છે. લોકો છે એની રોજે રોજની બચત કરી શકે છે, પરંતુ જ્યારે એક સાથે 1 મહિનામાં 10-15 હજાર રૂપિયા ભરવાના આવે તો એને થોડી મુશ્કેલી પડતી હોય છે. આ મુશ્કેલીનું નિવારણ કરવાથી લોકોને પૈસા ભરવા જ છે, કોઈને નથી ભરવા એવું નથી હોતું, પરંતુ એને થોડી સગવડતા આવી કરી દીધી તો લોકો છે એ રોજની બચત કરી અને લોનના હપ્તા ભરતા થયા છે. આના કારણે છે એ બેંક પ્રોફિટ. સરસ જણાવ્યું પરાગભાઈ કે ભાઈ સભાસદોની સગવડતા એ જ બેંક પેનલની પ્રાથમિકતા છે. વર્તમાન સમયમાં નાગરિક બેંકના સભાસદોને શું સુવિધા મળી રહી છે અને આવનાર સમયમાં શું મળશે તે માહિતી આપણે જાણીએ વર્તમાન સમયના ચેરમેન પ્રવીણભાઈ સાવજ પાસે. નમસ્કાર. સાવરકુંડલા નાગરિક સહકારી બેંકમાં આપનો જે પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં શું સુવિધાઓ મળે છે, તો આપને જણાવું કે ભૂતકાળની અંદર ઘણી બધી સુવિધાઓ નાગરિક સહકારી બેંકમાં નહોતી, પરંતુ અમારું શાસન આવ્યા પછી આરટીજીએસ હોય, એનઈએફટી હોય, પછી ક્યુઆર કોડ હમણાં તાજેતરમાં લઈ જે વેપારીઓને ક્યુઆર કોડથી પણ પૈસા ખાતામાં નાખી શકે તેવી વ્યવસ્થા છે. તેવી જ રીતે દૈનિક બચતને પણ ક્યુઆર કોડની આપણે વ્યવસ્થા ઊભી કરી છે, જેના કારણે દૈનિક બચતના ગ્રાહકો આપણા તે આસાનીથી પોતાની બચત પણ કરી શકે જેવી સુવિધાઓ આપણે ઉપલબ્ધ કરી છે.
સાથોસાથ સભાસદો માટે વીમા કવચ તો આપ જાણો છો, ભૂતકાળમાં થી અત્યાર સુધીના ઘણા આપણા એવા સભાસદો હતા જેઓ ગુજરી ગયા છે અને એમના પરિવારને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને એમના કાગળિયા એકત્રિત કરી અને એમના પરિવારને 1 લાખ રૂપિયાની વીમા કવચનો લાભ પણ આપણે અપાવેલો છે. આવી રીતે સાપનું કંટ્રોલિંગ આપણી ઉપર હતું ત્યાં સુધી આપણે સભાસદોને ભેટ આપી શકતા નહોતા, પરંતુ અમારા બેંકના બધા વતી અમે રિઝર્વ બેંક સાથે જે કોલોબરેશન કર્યું, ખાસ કરીને સાપ હટવા પાછળનું જો એવું કોઈ મુખ્ય કારણ હોય તો બેંકની ઉપર જે સભાસદ વીમા ધારકોએ જે લોન લીધેલી હોય, ગ્રાહકોએ જે લોન લીધેલી હોય તે સીસી કે એનપી એકાઉન્ટો હતા જેના કારણે સાપ હતું. અમારી સૂઝબૂછ અને આ લોકો સાથે કન્વિન્સ કરી બેસાડી અને એની પર રિકવરી સારામાં સારી કરાવી. જે ઘણા એકાઉન્ટ જૂના હતા તેવા લોકો સાથે બેસી અને એ રિકવરી કરાવી અને એના કારણે એનપી અમારું ડાઉન થવાના કારણે સાપ અમારી પર ઉઠી ગયું અને એને ભેટ આપણે અપાવી શક્યા. સાથોસાથ સાપ ઉઠવાના કારણે આવતા દિવસોમાં આપણી જે ડિમાન્ડ હતી કે આપણે આપણી અન્ય બેંકો ખોલી શકીએ તેના પણ દરવાજા હવે ધીમે ધીમે ખુલી રહ્યા છે. સાવરકુંડલા નાગરિક સહકારી બેંક અત્યારે ભાડાના મકાનમાં બેસે છે. અમારી પાસે એનું જે ભંડોળ છે બાંધકામ માટે, મકાન માટે, બિલ્ડિંગ માટેનું, તે પણ સફિશિયન્ટ ધીમે ધીમે થવા થઈ રહ્યું છે અને આવતા દિવસોમાં આપણું પોતાનું બિલ્ડિંગ બેંકનું બને તેવા અમારા સતત પ્રયત્નો છે. અને આ બેંક સાવરકુંડલામાં લલુબાપાને સ્થાપેલી બેંક છે. આ સભાસદોને ખૂબ સારી રીતે સેવા મળે, કોઈ પણ વ્યક્તિને કોઈ તકલીફ ન પડે. ભૂતકાળમાં હું તમને કહું તો જ્યારે નોટબંધી હતી ત્યારે અન્ય બેંકોમાં જે પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિ આપણી નાગરિક બેંકમાં નહોતી અને જે કોઈ આપણા સભાસદો જ્યારે જ્યારે પણ બેંકમાં આવ્યા છે ત્યારે આસાનીથી તેઓને આપણે પૈસાની વ્યવસ્થા કરાવી શકતા હતા. એ આપણી બેંક, નાગરિક બેંક આપણી બેંક હતી એટલા માટે આપણે કરી શક્યા છે. અને એવા તમે જૂના કેટલા લોકોને તમે મળી શકો, પૂછી શકો, તમને ખબર પડે કે આ બેંકમાં એ સમય દરમિયાન કેટલી ફેસિલિટી આપણે કરવામાં આવી હતી. આવી જ રીતે અનેક બાબતો આપણી બેંકની અંદર છે જેના કારણે ભૂતકાળમાં જે નહોતું એવું નવું ઘણું ઘણું આવી રહ્યું છે ને આવતા દિવસોમાં આનાથી સારું પણ થવા જઈ રહ્યું છે. બેંકમાં એસી પણ આપણે ખૂબ સારી રીતે લગાવ્યા, સેન્ટ્રલ એસી જેવી વ્યવસ્થા પણ કરી છે જેના કારણે સભાસદ બેંકના એકાઉન્ટરો જ્યારે બેંકમાં આવે તો એને ઓછી તકલીફો પડતી હોય છે. ખૂબ સરસ માહિતી આપી પ્રવીણભાઈ. અત્યારે શહેરમાં એ પણ ચર્ચા થઈ રહી છે કે ભાઈ નાગરિક બેંકમાં જે વહીવટ ચાલે છે તે 2-3 મિત્રો દ્વારા અથવા તો એના સભ્યો દ્વારા અથવા તો હોદ્દેદારો દ્વારા થઈ રહ્યો છે. માત્ર 2-3 હોદ્દેદારો દ્વારા. કોઈને પણ કંઈ પૂછવામાં નથી આવતું, કોઈને કંઈ કહેવામાં નથી આવતું. તો આ વિશે પરાગભાઈ આપ શું જણાવશો? આવી વાત કદાચ અણસમજુ 2-4% લોકો કદાચ કરતા હશે ને આપના ધ્યાને આવી હશે. સારી વાત. શહેરમાં આ વાતે અત્યારે જોર પકડ્યું છે અને લગભગ 50 ફોન તો અમને આવ્યા કે જ્યારે તમે ઇન્ટરવ્યુ લ્યો ત્યારે આ સવાલ ખાસ હોદ્દેદારોને કરજો, એટલે અમારા દ્વારા આપને કરવામાં આવ્યો છે. સંસદથી લઈને સરપંચ સુધીની ચૂંટણી આવે ને એટલે આવા પાતાળી દેડકા છે ને એ સિઝનમાં ઉપર આવતા હોય છે અને આવી વાતો કરતા હોય છે. પરંતુ સભાસદ લોકો ઘણા સમજદાર હોય છે, ભણેલ ગણેલ હોય છે. એ લોકો સમજે છે કે 11 જણાનું બોર્ડ હોય અને અત્યાર સુધીના જેટલા ઠરાવો છે છેલ્લા 10 વર્ષના આપ જોઈ લ્યો તો સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી એવું લખાતું હોય. બીજી મિટિંગમાં પણ એ સહી, ગત મિટિંગ ને બહાલીમાં સહી કરતા હોય ત્યારે 11ની સહમતિથી થયું હોય અને કોઈ એક જણ નિર્ણય ન લેતું હોય. તમે અગાઉના ડિરેક્ટરો હોય અને માનો કે અત્યારે ન હોય, એમને પણ વાત હોય ત્યારે 11 ડિરેક્ટરોનો સામૂહિક નિર્ણય હોય ત્યારે જે ઠરાવ પસાર થતો હોય, કોઈ 1, 2 કે 3 જણાથી ઠરાવ પસાર ન થાય. એ સમજુ, શાણા, સમજદાર સભાસદો સારી રીતે જાણે છે અને ઘણા સમયથી રહ્યું છે કે જે નેગેટિવ વાતો ચાલે એની તરફી મતદારો થતા હોય છે. એટલે એ કોઈ વસ્તુ છે એ ગણકારવાને લાયક નથી. હા, તો પરાગભાઈ તથા પ્રવીણભાઈ, આપ નાગરિક બેંકના શેર સભાસદોને શું અપીલ કરવા માંગો છો તે જણાવશો. સભાસદોને અમારી એક જ અપીલ છે બેંક પેનલ વતી કે આપ સભાસદ તરીકે 2010 થી 2026 સુધી બેંકનો ઇતિહાસ જોયો છે અને મેં આપને અગાઉ પણ જણાવ્યું એ રીતે કે આ બેંકના સભાસદો છે બહુ સમજુ, વિચાર શક્તિ વાળા છે અને કદાચ 11 ઉમેદવારની સામે બીજા ટોટલ થઈને બેલેટમાં કદાચ 30 નામ હોય પણ આજે સમજુ લોકોને કોઈને સમજાવવાની જરૂર નથી. એ સારા અને જ્યારે આ નાણાકીય સંસ્થા જેને હાથમાં આપવાની હોય તો એ 11 જણા એ મોતીના દાણાની જેમ વીણી અને 11 મત દેતા હોય છે. એટલે મારી ફરીવાર આપ કહો છો એટલે દરેક સભાસદોને નમ્ર વિનંતી ને નમ્ર અપીલ છે કે વાતોમાં ખોટી ભરમાયા વગર
બેંક પેનલના 11 ઉમેદવારને આપ મત આપી જંગી બહુમતીથી ચૂંટી કાઢી અને બેંકના અવિરત વિકાસમાં આપ પણ સહભાગી બનો એવી નમ્ર વિનંતી. જેમ પરગભાઈ કીધું એમ સભાસદો સમજદાર જ છે અને સમજદારને ઈશારો કાફી હોય છે એ રીતે બહુ સરસ અપીલ કરી. ધન્યવાદ.